ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન સાથેનું શિવલિંગ તમે દૂધ પધરાવો, એ નીચે જાય, નીચે રહેલો લાવા શાંત થાય, અને લાવા શાંત ન થાય અને હંમેશા લાવા ત્યાં જ નીકળ્યો હોય જ્યાં જ્વાળામુખી પ્રગટ થયા હોય. જ્વાળામુખી પ્રગટ થયો હોય ત્યાં મોટે ભાગે પર્વત જ હોય ને પર્વતની તળેટીમાં મહાદેવ હોય અને હોય. એ જ્વાળામુખીને શાંત કરવા માટે ભવનાથમાં જાવ તો ત્યાં ગિરનારની નીચે ભવનાથ છે, કોઈ એવી તળેટી નથી. અને એ જલ નીચે જાય તો ઇન્ડોનેશિયામાં પણ ભૂકંપ થતા હતા. શિવલિંગ ઉપર દૂધ ચડાવવાથી ઇન્ડોનેશિયામાં પણ ભૂકંપ શાંત થયા. અમારા તાલાળા ગીરમાં ભૂકંપના આંચકાઓ દૂધથી શાંત. કચ્છમાં ભુજમાં દ્વિધામેશ્વર મહાદેવનું મંદિર 250 લીટર દૂધ ચડાવ્યું હતું. વસુંધરા શાંતિ કહેવાય એને. એ શિવલિંગ ઉપરનું દૂધ નીચે જાય તો જ નીચેનો લાવા શાંત થાય. લાવા શાંત ન થાય તો ખડગ હલે તો ભૂકંપ થાય. ભૂકંપ બંધ કરવો હોય તો શિવજી ઉપર દૂધ ચડાવવું પડે. ભગવાનનો ભાવ તોડવા માટે એવા ઘણા બધા જ્ઞાની લોકો છે. જ્ઞાનની ખાલી ચર્ચા કરે કે આ કરવાની શું જરૂરિયાત છે, આ કરવાની શું જરૂરિયાત છે, એવી ખાલી ચર્ચા કરીને આપણું ભાવ જગત તોડવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એક શંખચૂડ હતો, આજે જાજા શંખચૂડ છે. ભાવ જગત તોડવા માટેના પ્રયત્નો કરે છે. અને એ ભાવ જગત તોડવા માટે લોકો દિવાળી આવે તો કે ફટાકડા શા માટે ફોડવા જોઈએ, હોળી આવે તો કે કલર શા માટે ઉડાડવો જોઈએ, શ્રાવણ માસ આવે તો કે દૂધ શા માટે ચડાવવું જોઈએ. અરે શિવજી ઉપર દૂધ ન ચડાવો તો રેડિયેશન પકડનારું છે શિવલિંગ આખા ગામનું. મહાદેવ ત્યારે ઝેર પીતો એમ નહીં. અત્યારે 20% નીચે બેટરી જાય ને તમારો મોબાઈલ રેડિયેશન છોડે, એ રેડિયેશન રૂપી ઝેર પીવા વાળો આજે પણ ભોળોનાથ શિવલિંગના રૂપમાં બેઠો છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન સાથેનું શિવલિંગ તમે દૂધ પધરાવો, એ નીચે જાય, નીચે રહેલો લાવા શાંત થાય. અને લાવા શાંત ન થાય અને હંમેશા લાવા ત્યાં જ નીકળ્યો હોય જ્યાં જ્વાળામુખી પ્રગટ થયા હોય. જ્વાળામુખી પ્રગટ થયો હોય ત્યાં મોટે ભાગે પર્વત જ હોય ને પર્વતની તળેટીમાં મહાદેવ હોય અને હોય. એ જ્વાળામુખીને શાંત કરવા માટે ભવનાથમાં જાવ તો ત્યાં ગિરનારની નીચે ભવનાથ છે, કોઈ એવી તળેટી નથી. અને એ જલ નીચે જાય તો ઇન્ડોનેશિયામાં પણ ભૂકંપ થતા હતા. શિવલિંગ ઉપર દૂધ ચડાવવાથી ઇન્ડોનેશિયામાં પણ ભૂકંપ શાંત થયા. અમારા તાલાળા ગીરમાં ભૂકંપના આંચકાઓ દૂધથી શાંત થયા. કચ્છમાં ભુજમાં દ્વિધામેશ્વર મહાદેવનું મંદિર 250 લીટર દૂધ ચડાવ્યું હતું. વસુંધરા શાંતિ કહેવાય એને. એ શિવલિંગ ઉપરનું દૂધ નીચે જાય તો જ નીચેનો લાવા શાંત થાય. લાવા શાંત ન થાય તો ખડગ હલે તો ભૂકંપ થાય. ભૂકંપ બંધ કરવો હોય તો શિવજી ઉપર દૂધ ચડાવવું પડે. અને એ સમયે ભગવાને એ રીતે શંખચૂડનું પણ રામ નામ સત્ય કર્યું. યુગલ ગીત છે, સ્વાગતા છંદમાં છે. સ્વાગતેતિ રનભાત ગુરુ યુગ્મમ. સ્વાગતા છંદમાં 24 શ્લોકોમાં 12 ગોપીઓએ 2 કૃષ્ણ માટે શ્લોકો ગાયા છે. શું શ્લોકો ગાયા છે? ભગવાન કેવા લાગે, ભગવાન ગાયો ચરાવવા જાય ને સાંજે પાછા આવે ત્યાં સુધી કૃષ્ણનું જ વર્ણન કરે. એવું અદ્ભુત વર્ણન કરે. અહીંથી બેઠા બેઠા કેટલી ક્રાંત દ્રષ્ટાઓ છે ગોપીઓ, ઋષિઓ છે ગોપીઓ. ઋષ્યતે બહુ દૂરનું જોઈ શકે, ભવપારનું જોઈ શકે કે આજ કનૈયો ગાયો ચરાવવા જાય. આજ કનૈયે કેવા વસ્ત્ર પહેર્યા છે, કેવી માળા પહેરી છે. ભગવાન વાંસળી વગાડે છે. વાંસળી વગાડતા વગાડતા આજે તુલસીની માળા પહેરી છે. ગળામાં તુલસીની માળા છે. એની ગંધ લઈને ભમરાઓ ઉપર આવે છે. ભમરાઓનું એક મોટું મંડળ અલિકુલેહી, એ મંડળ અવાજ કરે. જેવા ભમરા ગુંજે એવી જ ભગવાન વાંસળી વાગે. એ ભમરાનો અવાજ, વાંસળીનો અવાજ, ભમરીનો અવાજ, વાંસળીનો અવાજ, એ સાંભળતા હંસ ને સારસ ને બધા પક્ષીઓ છે એ સરોવરમાં સ્તબ્ધ થઈને જાણે સમાધિમાં વહી ગયા હોય એવું ચિત્ર ઊભું કરે છે. ભગવાન પાસે એક માળા ગળાની અંદર ભગવાને આજે જે માળા પહેરી છે એ ઝીણા ઝીણા લાલ પુષ્પોની પહેરી છે. અને કુંદ દામ કૃત કૌતુક વેશો. ભગવાને આજે જે માળા પહેરી છે એ લાલ કલરના પુષ્પોની માળા પહેરી છે. ઝીણા ઝીણા પુષ્પો, જાસૂદના ઝીણી ઝીણી કડીઓ પહેરી છે. ક્યારેક ભગવાન માળા પહેરે છે તો તુલસીની માળા પહેરે, હાથમાં મણીની માળા ગાયો ગણવામાં રાખે. એક ગાય નીકળી, 2 નીકળી, 3 એવી માળા પહેરે. મણિધર ક્વચિત અગણયન ગાહ માલયતા દૈત. એવા સુંદર ભગવાન ગયા અને પાછા આવ્યા. એનું આખું વર્ણન છે. 12 ગોપીઓએ યુગલ ગીત ગાયું. સમય અભાવ છે એટલે એનો વિસ્તાર નથી કરતા. ભગવાને અરિષ્ટાસુર ને માર્યો છે. અરિષ્ટ સૌથી વધારે થતું હોય તો એ ધર્મનો આંચળો ઓઢીને થાય છે. એટલે અરિષ્ટાસુર બળદ બનીને આવ્યો છે. ભગવાને પગ પછાડીને પછાડ્યો. રામ નામ સત્ય કરી નાખ્યું છે. સૌથી અરિષ્ટ ધર્મ, બળદ ધર્મનું પ્રતીક છે. ધર્મનો આંચળો ઓઢીને અરિષ્ટ થાય. આમ ન કરાય, તેમ ન કરાય, તેમ ન કરાય, એવું કરીને અરિષ્ટ ફેલાવવાનો પ્રયત્ન ભગવાને એવા લોકોની દૂર કર્યા છે. અરે એના પછી એક રાક્ષસને મોકલ્યો જેનું નામ હતું કેશી. એ ઘોડો બનીને આવ્યો. ભગવાનના મુખમાં
એના મુખમાં ભગવાનનો હાથ નાખી ગયો, ભગવાને મુષ્ટિકા વાળીને એવો ખેંચો, દાંત બધા બહાર નીકળી ગયા. કેસી એટલે ઘોડો એટલે કામવાસના વાળા લોકોને મોકલા, કોઈ પણ રીતે વૃંદાવનને બગાડો. પણ ભગવાને કોઈ રીતે બગાડવા નથી. અંતે નારદજી આવ્યા. નારદજી કહે, ભગવાન હવે લીલા પૂરી કરો ને તમારે પધારવાનું છે. નારદજીને કહે કે આ સમાચાર આપો કંસને. કંસને સમાચાર આપ્યો કે દેવકીનો 8મો ગર્ભ બીજો કઈ નહીં, કૃષ્ણ, અને 7મો ગર્ભ બલરામજી છે. મારવા માટે તૈયાર થયો કે ના ના ના, કોઈ પાછા આવ્યા, મારવું હોય તો અહીંયા મરાય. તમે ધનુર્યાગ કરો, જે પરશુરામજીએ 3 લાખ મણનું ધનુષ્ય આપ્યું હતું. તમને કહ્યું હતું કે આ ધનુષ્ય તોડે એ તારો કાળ છે. ધનુષ્યને રાખી દો સાઈડમાં, બધા આડાવડા થઈ જાવ. જો કૃષ્ણ તોડી નાખ્યો સમજવાનું કે કૃષ્ણ જ કાળ છે. કુલિયાપીડ પાસે મરાવી નાખો, શલ તોષર ચાણુર મુષ્ટિક તોક પાસે મરાવી નાખો રિંગમાં જ. બાકી તમારા સૈનિક પકડી નાખે, આપણા ગઢમાં મારો. આ મલ્લ યુદ્ધ જોવાના શોખીન છે, બોલાવો બે ભાઈઓને. અક્રૂરને મોકલજો. નારદજી કહીને જતા રહ્યા. અક્રૂરજીને જયારે મોકલવામાં આવ્યા, અક્રૂરજી આખા વિચાર કરતા કરતા પહોંચ્યા, પણ અક્રૂરજીનું સ્વાગત થયું છે. અક્રૂરજીના પગ દબાવ્યા છે, અક્રૂરજીને ભોજન કરાવ્યું છે. નંદ બાબા કહે કે શેના માટે પધાર્યા છો? ત્યારે કહ્યું કે કૃષ્ણ અને બલરામને લેવા માટે આવ્યો છે. નંદ બાબા ના ન પાડી શક્યા, એવા માટે કે રાજાને ના પાડી તો વૃંદાવનને કચડી નાખે. આખું વૃંદાવન રોયું છે. वृंदावन इसलिए रो रहा था कि वो 4-5 दिनों के लिए जा रहे थे, ऐसा नहीं सबको मालूम था कि वारंवार જેટલી વખત પૂતના મરી ગઈ તપાસ કરી, કોણ? તો કે આ તો ધર્મની બેન છે કંસની. અરે અરિષ્ટાસુર મર્યો, કેશી મર્યો, અગાસુર મર્યો, બકાસુર મર્યો, વત્સાસુર, બધાના મૃત્યુ થયા. તપાસ કરી તો બધા મંત્રી હતા કંસના. કંસ વારંવાર આપણા કૃષ્ણ ઉપર શા માટે આક્રમણ કરે? કે દેવકીનો 8મો ગર્ભ કૃષ્ણનો કાળ છે. ક્યાંક આપણો કૃષ્ણ દેવકીનો ગર્ભ નહીં હોય ને. અને જે આપણા ગામમાં મરાવવા માટે પ્રયત્ન કરી શકતો, એના ગઢમાં કૃષ્ણ જાય તો કૃષ્ણનું શું થાય? એટલે ગોપીઓ રડતી. ગોપીઓનું વર્ણન છે મારે. એ ગોપીઓ જયારે કૃષ્ણને છોડીને જતા હતા વૃંદાવન, મારે એનું વર્ણન નથી કરવું, કારણ કે કોઈ એવો વ્યક્તિ જ ન હતો જે રોયો ન હોય. અરે જવા દો, એક તો કથા છે બહુ સુંદર, પણ હમણાં 15 મિનિટ છે ને હમણાં ઢોલ વાગશે, અહીં 12 વાગે જાન આવી જશે. પણ એક ક્યારેક સમય મળે તો વ્રજ કે સંત એવું એક પુસ્તક છે, અને એની અંદર એક લઠ્ઠાની કથા છે. લઠ્ઠો ભગવાનનો એટલો બધો મિત્ર હતો. ભગવાનની મોટા ભાગની ગાયો કોઈ સાંચવી હોય તો લઠ્ઠાએ સાંચવી. લઠ્ઠો જ ભગવાનને મળવા માટે નહોતો એવો નંદ ભવન, બાકી બધા મળવા આવ્યા હતા. ઘણા લોકો મથુરા જતા હતા, એ જ મથુરા નહોતો. કૃષ્ણ જયારે નીકળ્યા રથમાં બેસીને, ગાયો ભાંભરવા માંડી. કનૈયાને જો વાણી આપ્યો તો કહે કે કનૈયા રોકાઈ જા, રોકાઈ જા, કાલ અમારી સાથે કોણ આવશે, અમે ચારો નહીં ચરીએ. એ રડતી હતી. જયારે કૃષ્ણને યાદ આવ્યું કે મારો લઠ્ઠો ક્યાં છે, મારી ગાયોનું ધ્યાન રાખવાનું, જોયું તો લઠ્ઠો જ નહોતો. કૃષ્ણ જયારે ગામના પાદરમાં પહોંચ્યા, લઠ્ઠાનું ઘર આવ્યું એટલે કૃષ્ણે કૂદકો લગાવ્યો. દોડીને લઠ્ઠાના ઘરનો દરવાજો ખોલાયો. લઠ્ઠા દરવાજો ખોલ, લઠ્ઠા દરવાજો ખોલ. પણ લઠ્ઠો પણ આમ ભીડ વાળીને બેઠો, પગ ઊંચા ને એમાં પણ આટી વાળીને બેઠો હતો. એ ખોલવું જ નથી. લઠ્ઠા હું કાનો, તારો મિત્ર કનૈયો, લઠ્ઠા દરવાજો ખોલ. રડવા જેવો અવાજ લાગ્યો એટલે ખબર પડી કે કાનો રડતો હશે. દરવાજો ખોલ્યો કે તો કૃષ્ણની આંખમાં પણ આંસુ. કૃષ્ણ સીધા ભેટી ગયા કે લઠ્ઠા તું મને મળવા ન આવ્યો? લઠ્ઠો કે મેં વિચાર કર્યો હતો કે આખું ગામ વાત કરે કે આ દેવકીનો દીકરો છે, કંસ એને મારવાનો પ્રયત્ન કરે, 8મો ગર્ભ છે ને આ જાશે પછી પાછો ક્યારે નહીં આવે. મેં વિચાર્યું કે જો પાછો આવવાનું ન હોય તો મારે નથી જવું એને મળવા, મારે મથુરા પણ નથી જવું. એ મને મળવા આવે એને જવાબદારી સોંપવા આવે તો હું સમજું કે હવે પાછો આવવા નથી. કનૈયો કે હા મારી ગાયોનું ધ્યાન રાખજે. ત્યાં તો હાથ પકડ્યો તો છોડાવી નાખ્યો લઠ્ઠાએ. આંગળીઓ પકડી લીધી, છેલ્લે આંગળીઓ છોડાવી નાખી. કહ્યું કે જાવા દે ધૂર્ત, તારી સાથે નથી બોલું. તું મને ગાયો સોંપવા આવ્યો, તું પાછો આવવાનો નથી. કનૈયો કે ના ના હું આવીશ લઠ્ઠા, ના ના તું પાછો નથી આવવાનો. હવે પાકું થઈ ગયું, તું મને અહીં મળવા સુધી આવ્યો. મેં દરવાજો પણ ન ખોલ્યો, તારો રડવા જેવો અવાજ થઈ ગયો. હું સમજી ગયો કે તું રડતો હોય, તને રડતો જોયો એટલે પાકું થઈ ગયું. હવે તું નથી આવવાનો. કે મારી ગાયોને સાચવજે, કાનાએ કહ્યું. હું પાછો આવીશ, હું તને વચન આપું, હું પાછો આવીશ, તને વચન આપું. વચન આપીને કૃષ્ણ ગયા, પછી પાછા જ નથી આવ્યા. નંદ બાબા નહીં પાછા આવ્યા કે હવે નહીં આવે. અરે વચ્ચે બલરામજી આવ્યા, ઉદ્ધવ આવ્યા, પણ કૃષ્ણ તો ન જ આવ્યા. આખી જિંદગી ગાયોની સેવા કરીને અંતે શ્વાસ છૂટવા માંડ્યો ત્યારે કહ્યું કે નફટ ખોટા ધુતારા, વચન આપ્યું આવ્યો નહીં. એવું કહીને આમ શ્વાસ છોડવા જતો ત્યાં કૃષ્ણએ આવીને હાથ પકડ્યો. ચતુર્ભુજ નારાયણ કે લઠ્ઠા હું આવી ગયો છું. કે મારે આવી રીતે નથી તો મારો મિત્ર, મારે તો મોર મુકુટ વાળો જોઈએ ને હાથમાં બંસી વાળો જોઈએ. કૃષ્ણ એની સામે પ્રગટ થયા. કૃષ્ણે કહ્યું તે મારી ગાયોની ખૂબ સેવા કરી છે, જ્યાં હું તને 100 રૂપિયા મુક્તિ આપું.
તું મારા જેવો જ થઈ જા ને વ્રજ કોષની યાત્રામાં તારું એક મંદિર બનશે. તારા દર્શન નહીં કરે તો વ્રજ યાત્રા પૂરી નહીં થાય. લઠ્ઠાને 100 રૂપિયા મુક્તિ આપી છે. જે ગાયોની સેવા કરીને 100 રૂપિયા મુક્તિ મળે. અંતે ભગવાને લઠ્ઠાને મળીને પણ ભગવાન નીકળ્યા છે. અરે બધા એની પાછળ આવ્યા. અંતે અનંત તીર્થમાં અક્રુજીને ડૂબકી લગાવડાવી ને અંદર દર્શન કરાવ્યા કે તમે ડરો નહીં, હું બ્રહ્મ જ છું. અક્રુજીની પણ સ્તુતિ છે. ભગવાન એના મિત્રો સાથે ઉપવનમાં જ ઉતર્યા છે. ઉપવનમાં યોજના કરી મારવા માટેની. બધાને આપણા પક્ષમાં લઈ લ્યો. ભગવાને હાથમાં માટી લઈને કહ્યું કે બધાને ઘરે ઘરે જઈને કહેજો પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી વ્યાસ વિચાર. હાથમાં માટી લઈને એને કહ્યું કે હું સોગંદ ખાઉં છું આ માટીના કે આ જિંદગી પર્યંત ગાદી ઉપર નહીં બેસું. ગાદી ઉપર બેસવા માટેની એક નીલ લોકો જેને પ્રેમ કરે, જેમાં 14 નીંડા આવે, એટલા લોકો જેને પ્રેમ કરતા હોય એવો ઉગ્રસેન જ ગાદી ઉપર બેસવો જોઈએ. જે સગા પિતાનો નો થઈ પ્રજાનો થોડો થાય. આને તો નીચે ઉતારી દેવો જોઈએ. ઉગ્રસેનને ગાદી ઉપર બેસાડવો જોઈએ. અને કહેજો કાલે તમે ન ઉતારી શકો તો અમારો કનૈયો ઉતારશે. ડોર ટુ ડોર પ્રચાર કરો. ઘરે ઘરે પ્રચાર કર્યો. આખી પ્રજાને જીતી. ધોબીને માનતો નતો, એને જાહેરમાં થપ્પડ મારીને ધાક બેસાડી દીધી કનૈયાએ. માથું ઉતાર નાખ્યું એનો મતલબ છે એનું આખું અભિમાન ઉતાર નાખ્યું. અરે જવા દો દરજીઓને પોતાના પક્ષમાં, માળીઓને પોતાના પક્ષમાં, વેપારીઓને પોતાના પક્ષમાં. અરે કુબજા જેવી જેને કોઈ જોવા તૈયાર હોય એવી કુબડીનો હાથ પકડીને ઊંચો કર્યો કે આનાથી સુંદર આ જગતમાં કોઈ હોય જ નહીં. જે બીજાને સુંદર બનાવી દુનિયાનો સૌથી મોટો સુંદર કુબજાને માન સન્માન આપ્યું. અને પછી ભગવાને જ્યાં ધનુષ્ય હતું ત્યાં ધનુષ્ય જેને તોડીને કંસને સ્વપ્ન આવવા માંડી ગયું કે ઓહો આ મારો કાળ છે. બીજા દિવસે કુલ્યાપીર નામનો હાથી મોકલો છે. હાથીએ કૃષ્ણને પછાડી દીધા છે. અને કૃષ્ણે એવી યુક્તિ કરી, હાથીને આગળ પાછળ એવો દોડાવ્યો અને નીચે પડી ગયા. હાથી જેવો એને દાંત મારવા ગયા. ભગવાન કહે ગયા દાંત ભરાઈ ગયા. ભગવાને સૂંઢ ઉપર ચડીને એક ગંડસ્થળમાં મુઠ્ઠી મારી પછાડી દીધો હાથી. બંને ભાઈઓએ એક એક પગ સૂંઢ ઉપર રાખ્યો ને એક એક પગ જમીન ઉપર. બે ભાઈઓ એક એક દાંત ખેંચી લીધો.